વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 4માં મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્યમાં નવો પ્રોજેક્ટ જોઈશું, જેનું નામ છે ઘરમાં આકારોના ગણતરી. વિષય છે ગણિત. પ્રોજેક્ટ પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખ અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યાની તારીખ અને દિવસો, તો કે 3 દિવસનો સમયગાળો છે આ પ્રોજેક્ટ કરવા માટે. અને પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રીમાં નોટબુક, પેન્સિલ, રંગીન પેન્સિલ અને સ્કેલ. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓમાં હું મારા એકલાથી જ આ પ્રોજેક્ટ થઈ જશે. પ્રોજેક્ટ દરમિયાન શું કાર્ય કર્યું, તો કે પ્રોજેક્ટ દરમિયાન ઘરમાં જોવા મળતા વિવિધ આકારો જેમ કે ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ વગેરેની યાદી બનાવી. દરેક આકાર કેટલી વાર જોવા મળ્યો તેની ગણતરી કરી અને નોટબુકમાં નોંધ કરી. ઉદાહરણ તરીકે ટીવી, સ્ક્રીન, બારી, દરવાજો, પંખો, ઘડિયાળ, વિવિધ વાસણો વગેરેમાં આકારો શોધ્યા અને તારણ કાઢ્યું કે કયો આકાર સૌથી વધુ જોવા મળે છે. પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ શું જાણવા મળ્યું, તો કે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ જાણવા મળ્યું કે મારા ઘરમાં સૌથી વધુ આકારો ક્યાં છે. અને આ ઉપરાંત નવા આકારો પણ જાણવા મળ્યા, જેમ કે લંબગોળ, પંચકોણ, ષટકોણ વગેરે આકારો ધરાવતી વસ્તુઓ મારા ઘરમાં જોવા મળી. માહિતી લેખન માટે ઘરમાં આકારોની યાદીનું એક કોષ્ટક બનાવેલું છે. લંબચોરસ કેટલા છે, ચોરસ કેટલા છે, વર્તુળ કેટલા છે, ત્રિકોણ કેટલા છે, લંબગોળ કેટલા છે, પંચકોણ કેટલા છે ને ષટકોણ કેટલા છે. આ સાથે આપણે અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. થેન્ક યુ.